તમારું જંગલ ખાતું અને તમારા કલેક્ટર પણ અહીંયા ઉભા નહીં રહેશે। અમે અમારા ઘરમાં આ ભાલા પાલિયા અને ધારિયા ને તીરકામઠા એ કોઈ શણગાર માટે નથી મૂક્યા। જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે રસ્તામાં બી ઉતર। અમારા લોકો આદિ અનાદિ કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે, ડરાવે છે, ધમકાવે છે, મારે છે, ખેડવા નથી દેતા, પાક નુકસાનીને કરે છે, પાક કાઢી નાખે છે। ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન 1862 માં બન્યો, તમારું જંગલ ખાતું 1927 માં બન્યું। અમારો આદિવાસી આદિ અનાદિ કાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે। તમારી સરકાર પણ નહોતી, તમારું જંગલ ખાતું પણ નહોતું, તમારું પોલીસ ખાતું પણ નહોતું। એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે। ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતા વાળાને પણ કહેવા માંગુ છું, કાન ખોલીને સાંભળી લે, અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દાવાઓ છે તાત્કાલિક ધોરણે મંજૂર કરી દે। જેટલા પણ અમારા ખેડૂતો જંગલની જમીન ખેડે છે એમને હેરાન કરવાનું બંધ કરી દે, નહીં તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું। અમે આઝાદીમાં લડત આપી, અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે, આદિવાસી માટે રૂપસિંહ નાયક લડ્યા છે।